આજરોજ ગુજરાત રાજ્યનું ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે। આજે આપણે સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની મુલાકાતે છીએ અને આપણી સાથે આ ઉજ્જવળ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ છે। શું નામ છે બેટા તારું? ઉમરાણીયા ક્રિશા। ઉમરાણીયા, ક્રિશા, તારે કેટલા પર્સન્ટેજ આવ્યા છે? કેટલા પીઆર આવ્યા છે? મારે પીઆર 99.99 અને 97% આવ્યા છે। ખૂબ સરસ, ધન્યવાદ। હવે આ જે તારું ઝળહળતું પરિણામ મળ્યું છે એની પાછળ કોની મહેનત કામ કરી ગઈ? સૌથી મોટો તો ફાળો મારી સ્કૂલનો જ છે, મારા બધા ટીચર્સનો છે અને મારા પ્રિન્સિપલ મેડમનો, કારણ કે અહીંયા 4 વાગ્યા સુધી અમને ફ્રીમાં અને અમને ભણાવતા અને અમારે લાસ્ટ સુધી અમને સાથ આપ્યો છે। એટલે થેન્ક યુ સો મચ। હું આજ ફર્સ્ટ રેન્ક ઉપર છું ગુજરાતમાં, તો બધો જ શ્રેય મારા ટીચર્સને અને મારી સ્કૂલને જાય છે અને મારા પેરેન્ટ્સને। ક્રિશાએ 99.99 પીઆર એટલે આખા ગુજરાતની અંદર સૌથી વધારે જે પીઆર હોય એ પીઆર મેળવ્યા છે। આવી જ એક હોશિયાર દીકરી આપણી સાથે છે। શું નામ છે બેટા તારું? જગત્યા દ્રષ્ટિ। દ્રષ્ટિ, કેટલા પીઆર આવ્યા છે તારે? મારે પીઆર 99.94 છે અને પર્સન્ટેજ 95.85 છે। તો આ તારું જે સારું પરિણામ મળ્યું છે, આ તો સરકારી સ્કૂલ છે, કોર્પોરેશન સંચાલિત સ્કૂલ છે। તમને અહીંયા જ્યારે ભણવા આવ્યા ત્યારે કોઈ એવું કીધું હતું કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાય, અહીંયા સરકારીમાં ન ભણાય, એવું કોઈ વાત થઈ હતી? હા, ઘણાએ કીધું અને પણ પછી મને ખબર પડી કે પ્રાઇવેટ કરતાં તો આ સ્કૂલ સરકારી ગવર્મેન્ટ બેસ્ટ જ છે, કે જ્યાં પ્રાઇવેટ કરતાં પણ સારું ભણતર આપે છે। પ્રાઇવેટવાળા ફીસ લઈને ભણાવે છે, પણ અહીંયા અમને રેગ્યુલર ટાઈમ ઉપરાંત 4 વાગ્યા સુધી અમારી સાથે જોડે અમને મહેનત કરાવી અને અમે આટલું પરિણામ લાવી શક્યા। ઘરેથી કેવું વાતાવરણ હતું? કેવું પ્રોત્સાહન આપવામાં આવ્યું? ઘરે પણ મને બધાયનો સપોર્ટ હતો અને અમારા પરિવારનો બધોય સપોર્ટ હતો અને અહીંયા ટીચર્સ આપણે ઓછા માર્ક આવે તોય ક્યારે નાસીપાસ નથી થવા દીધા, એમ કે ઊભા કરતા, અને ત્યારે જ અમે અહીંયા આટલા 100માંથી 100 લઈ આવ્યા અને આટલું પીઆરના। શું કરે છે તારા પપ્પા? શું કામ કરે છે? મારા પપ્પા ફોર સીલિંગનું કરે છે, મજૂરી કામ। તારા પપ્પા શું કરે છે ક્રિશા? મારા પપ્પા ગેરેજમાં જાય છે ત્યારે। અચ્છા, અને જે કાંઈ આજે તને સારું પરિણામ મળ્યું એની પાછળ પરિવારનો કેવો ફાળો રહ્યો છે? બહુ જ પરિવારનો કહીને, ખાસ કરીને તમારા મમ્મીને, કે આખા વર્ષ દરમિયાન મને ખૂબ જ સાથ આપ્યો છે। મને ઘરના કામમાંથી પણ એટલી આમ છૂટ આપી હતી કે તું મહેનત કર, કારણ કે તું આગળ વધીશ તો તું પરિવારનું આગળ કરી શકીશ। એટલે થેન્ક યુ સો મચ મારા પેરેન્ટ્સને પણ। ખૂબ જ સામાન્ય પરિવારની આ દીકરીઓ છે, ગરીબ કે મધ્યમ વર્ગની દીકરીઓ છે અને ખૂબ સારું પરિણામ સરકારી શાળામાં ભણીને પણ લાવ્યો છે। બેટા, શું નામ છે તારું? કારેલિયા તન્વી। તન્વી, તારું કેટલું પરિણામ આવ્યું છે આજે? 99.85 પીઆર। ખૂબ સરસ। આ જે પરિણામ મળ્યું છે એની પાછળ તું કોને શ્રેય આપીશ? હું મારા ટીચર્સને અને મારા પેરેન્ટ્સને, પહેલાં તો મારી ફ્રેન્ડને શ્રેય આપીશ, કે જેને મને હંમેશા લાઈફ ટાઈમ મારી સાથ આપ્યો છે। શું નામ છે ફ્રેન્ડનું તારા? ક્રિશા। ખૂબ સરસ। અને જે કાંઈ સ્કૂલ તરફથી તમને અહીંયા પ્રોત્સાહન આપવામાં આવ્યું, કેવું વાતાવરણ હતું સ્કૂલનું? સ્કૂલમાંથી પણ છે ને, જ્યારે પણ એને ઓછા માર્ક આવે કે કાંઈક થાય તો બધા સપોર્ટ ફૂલ આપતા હતા। બરાબર છે। તું આજે ખૂબ જ ખુશ થઈ છે તન્વી, અને એના શબ્દોમાં વ્યક્ત કરી રહી નથી। આ હતી શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ, જેણે ખૂબ જ સરસ પરિણામ મેળવી અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે। ધન્યવાદ।